હું અમદાવાદની જનતાને ખૂબ ખૂબ આભાર માનીશ કે અમને તેઓએ બંને હાથથી કબૂલ કર્યા. અમારો જે નવો કોન્સેપ્ટ હતો, અમને બીક હતી કે કદાચ અમદાવાદી એક્સેપ્ટ કરશે કે નહીં કરે, બટ ડે વનથી જે પ્રી નવરાત્રી કરી ત્યારથી જ અમને અમદાવાદીઓનો ખૂબ જ સારો સપોર્ટ મળી રહ્યો છે. હવે એક ખાસ વાત એ કે 2 દિવસ કુદરતી રીતે વરસાદ આવ્યો, એમાં જે ખેલૈયાઓએ ટિકિટ લીધેલી એના માટે તમે શું વિચાર્યું? હવે એના માટે જો સૌથી પહેલાં તો કુદરત આગળ આપણું કોઈનું નથી ચાલવાનું, બટ અમે ગઈકાલે બી ગરબા ચાલુ રાખ્યા હતા અમારા ત્યાં. તો પરમ દિવસે સન્ડે જ અમે ટિકિટ લીધી હતી. એમની ટિકિટ ગઈકાલે તો વેલિડ હતી જ, બટ જે લોકો ગઈકાલે પણ નથી આવી શક્યા એ આજે એમની ટિકિટ ચાલશે. વેરી ગુડ, આ એક બહુ સરસ છે. હવે તમે એક અમદાવાદમાં નવી શરૂઆત કરેલી, પહેલી જ વાર. અમે ઘણા બધા લોકોને મળ્યા, ઓછામાં ઓછી અમે 25 પીસી કરી છે ગરબાની. એમાં જે તમે ન્યૂ કોન્સેપ્ટ લાવ્યા ડિજિટલ પાસ, આ વસ્તુ ક્રાઇમ અને કોઈ અજુગતો બનાવ બને ત્યારે આ તમારો ડેટા કેવી રીતે કામ લાગે એના વિશે જરા જણાવો. હવે ડિજિટલ પાસ છે, સમજો કે મારા થ્રુ કોઈ પણ કસ્ટમરને કે કોઈ પણ નંબર પર જ્યારે પાસ જશે તો આખો ડેટા મારા સિસ્ટમમાં રહેશે કે એક નંબરથી એ પાસ કેટલા લોકો જો સ્પ્લિટ થયેલો છે. એટલે કોઈ પણ એક લિંકથી જ્યારે કંઈક ખોટું જણાશે તો પોલીસ અને સાયબર ડિપાર્ટમેન્ટને એકદમ ઇઝી થશે કે કઈ જગ્યાએથી ખોટું થયું છે. તમે એક નવી વસ્તુ ચાલુ કરી, મંડળી ગરબા. અમદાવાદના ખેલૈયાને જે તમારો કોન્સેપ્ટ હતો કે રાત્રે 1 વાગ્યા પછી જે લાઇટ બંધ અને સાઉન્ડ બંધ કરીને તમે જે અમને પાર્ટી પ્લોટમાં શેરી ગરબાનો માહોલ આપ્યો, એની મેં બહુ વાહ સાંભળી. પણ ખેલૈયાઓનો અભિપ્રાય તમારા માટે શું હતો એ તમારા શબ્દોમાં જણાવો. જો સૌથી પહેલાં તો મારો આખો કોન્સેપ્ટ અલગ હતો અને મંડળી ગરબા અમારામાં હતા જ નહીં, બટ 6 દિવસ સળંગ અમને અમદાવાદી ખેલૈયાઓએ રિક્વેસ્ટ કરી કે આટલું જોરદાર અરેન્જમેન્ટ છે તો તમે મંડળી રાખો. એટલે અમદાવાદના ક્રાઉડની ડિમાન્ડના આધાર ઉપર જ અમે મંડળી ચાલુ કરી છે અને ડે વનને જ અમને બહુ સારો રિસ્પોન્સ મળી ગયો છે. અચ્છા, બહુ ખૂબ ખૂબ આભાર. અને જે રીતે તમે અહીંયા તૈયારી કરી છે, અમે આજે રૂબરૂ ગ્રાઉન્ડ ઉપર અમે એમનો ઇન્ટરવ્યૂ લઈએ છીએ. હું તમને ઇન્ટરવ્યૂના બ્રેકગ્રાઉન્ડમાં આખું ગ્રાઉન્ડ તૈયારી અને ડેકોરેશન બતાવીશ. તો તમને અહીંયા જનતા તરફથી, પોલીસ તરફથી શું શું સહકાર મળ્યો એના માટે થોડુંક જણાવો. પોલીસ તરફથી બી અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. જનતાનો તો સૌથી મુખ્ય સપોર્ટ છે કે અમને રિસ્પોન્સ સારો આપ્યો કે અમે અત્યાર સુધી ટકી શક્યા. બિકોઝ સમજો કે અમારો કોન્સેપ્ટ નવો હતો. અગર જનતા અમને ના સ્વીકાર કરે તો અમારા માટે ખૂબ જ કઠિન થઈ જાય. તો ખૂબ ખૂબ અભિનંદન તમને. ખેલૈયાઓ ખુશ થજો. આવતા વર્ષે બરોડાના ગરબા તમને અમદાવાદમાં જોવા મળશે. આ અહીંયા ચાલુ કરવાનો મેઇન કોન્સેપ્ટ એ હતો કે આપણે ત્યાંથી એવા ઘણા બધા કોર્પોરેટ કર્મચારી છે જે બરોડા રાત્રે ગરબા જોવા જાય અને દિવસે પાછા જોબ ઉપર જાય. આ વસ્તુ અશક્ય હતી, એટલે એ લોકો ગરબા 2 જ દિવસ માણી શકતા હતા. એના બદલે આ લોકોના કોન્સેપ્ટથી તમામ ખેલૈયાઓ જે કોર્પોરેટ જગતમાં છે એ લોકોએ 8 દિવસ ગરબા જોયા, રમ્યા અને માણ્યા. તમારો અનુભવ કેવો રહ્યો? ખૂબ જ સારો અનુભવ રહ્યો અમારો. જે પીજીમાં છોકરાઓ રહે છે કે જે લોકો જોબ કરે છે એ બધા લોકો અમને એક જ વસ્તુ કહી રહ્યા છે કે એ લોકો માટે એકદમ કન્વિનિયન્ટ થઈ ગયું કે જે એમને ઘડીએ પડે બરોડા જવું પડતું હતું, હવે એ આખી ફીર એમને અહીંયા મળી શકે છે. અને મારા ત્યાં બીજી એક વસ્તુ છે કે અમારા ત્યાં જે ગરબાના જે અમારા મ્યુઝિશિયન છે એમણે બરોડા અને અમદાવાદનું ફ્યુઝન કર્યું, એટલે ખૂબ જ સારો રિસ્પોન્સ છે એમાં. એક બહુ સરસ નવી વાત યાદ આવી પાર્થભાઈ, તમે અમને જણાવેલી એમ એક હાથે કે ગુજરાતના જે ગરબા છે એ પરપ્રાંત એટલે કે બીજા દેશના લોકો જે અમદાવાદમાં રહે છે પીજીમાં, ફક્ત ને ફક્ત છોકરીઓ અને એના સાથે એમની સિક્યુરિટી માટે 1 કે 2 જેન્ટ્સ અથવા વડીલ મિત્રો, બરાબર, એ તમામ લોકોને તમે ફ્રીમાં એન્ટ્રી આપવાનું નક્કી કરેલું. એ બાબતે તમને અહીંયા કેવો આવકાર મળ્યો એના વિશે થોડું કહો. એમાં બી ખૂબ જ સારો રિસ્પોન્સ હતો. દિલ્હીના ઘણી છોકરીઓ ફોર્મ ભરતી હતી જે લોકો પીજીમાં રહેતા હતા કે જોબ કરતા હતા કે જે આઉટ સ્ટેટના કે આઉટ સિટીના હતા. એ લોકોએ બી ખૂબ જ અમને પ્રતિસાદ સારો આપ્યો છે. અને જે છોકરીઓ આવતી હતી એમની સાથે જે બી લોકો આવતા હતા એ લોકો પાસ બાય કરીને આવતા હતા પણ અહીંયા આવતા હતા. થેન્ક યુ. આવતા વર્ષે પણ ફરી મળીએ. ખૂબ ખૂબ અભિનંદન તમને પાર્થભાઈ. થેન્ક યુ વેરી